વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7 માર્ચ 2025ના રોજ 2 દિવસની ગુજરાત મુલાકાતે અમદાવાદ પહોંચ્યા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7 માર્ચ 2025ના રોજ 2 દિવસની ગુજરાત મુલાકાતે અમદાવાદ પહોંચ્યા. સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમન બાદ તેઓ 10 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવન પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખો, પૂર્વ નેતાઓ અને વિવિધ સેલના હોદ્દેદારો સાથે બેઠક યોજશે. બપોરે 2 વાગે 44 જિલ્લા અને શહેર પ્રમુખો સાથે અને બપોરે 3 વાગે તાલુકા અને નગરપાલિકા પ્રમુખો સાથે તેઓ સંવાદ કરશે. 8 માર્ચે સવારે 10 વાગે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે, જેમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજર રહેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય એપ્રિલમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓનું મૂલ્યાંકન કરવું અને આગામી 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડવી છે. ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભાજપ સત્તામાં છે અને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.